સાંતલપુર તાલુકાના કોરડા ગામે મગનજી ઠાકોરની દીકરીના લગ્નમાં જે વિડીયો વાયરલ થયો હતો તેની સાચી હકીકત સામે આવી। લગ્ન પ્રસંગની સાથે માતાજીનો પ્રસંગ હોવાને કારણે લોકોએ ગેરસમજ ઊભી કરી દીધી હતી તેની સાચી હકીકત સામે આવી। લગ્નની સાથે માતાજીનો પ્રસંગ હોય તેને લઈને ગામના આગેવાનો મગનજીનું નિવેદન સામે આવ્યું। બનાસકાંઠા બાદ હવે પાટણમાં પણ ઠાકોર સમાજનું બંધારણના નિયમોનું નેવે મુકાયા। ઠાકોર સમાજમાં નવા બંધારણમાં ડીજે અને રાસ ગરબાનું આયોજન નિયમોનું ભંગ કર્યો। મગનજી ઠાકોરે સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે યુવા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્નમાં રાસ ગરબાનું આયોજન કરી નિયમો તોડ્યા અને કોરડા ગામના ઠાકોર મગનજીની દીકરીના લગ્નમાં રાસ ગરબા ડીજેનો વિડીયો વાયરલ થયો। આ મામલે કોરડા ગામના ઠાકોર આગેવાન અને દીકરીના પિતા મગનજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું। મેં લગ્નમાં ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ કર્યું છે તેનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી। ગરબામાં ડીજે નહીં પણ લાઈવ કાર્યક્રમ કર્યો હતો। તારીખ 2ના રોજ બ્રહ્માણી માતાનો જન્મદિવસ હોય તે નિમિત્તે ગરબાનું આયોજન કર્યું હતું અને તે જ દિવસે દીકરીના લગ્નનો પ્રસંગ હતો એટલે લોકોને એવું લાગ્યું કે લગ્નમાં ગરબા રાખ્યા છે। કોઈએ સોશિયલ મીડિયામાં ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। આ ગરબા પણ સમાજના આગેવાનોને પૂછીને રાખ્યા હતા। હવે સમાજ કહે તેમ કરવા તૈયાર છીએ તેમ જણાવ્યું હતું। જુઓ અહેવાલ। ઠાકોર લાંબાજી દાનચંદજી, હું આ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજનો પ્રમુખ છું। મગનજીના ઘરે અવસર હતો ત્યાં બંધારણ તોડ્યા છે, શું વાત છે? આ બંધારણ થયું એના પહેલાં મગનજીએ કંકુતરી સપાવી નાખી હતી જીવોની એક દાલા ભરીને એટલી બધી, અને પછી એને આઈટમો એને 15 આઈટમોનો એને ઓર્ડર આવેલો હતો, પણ મને આ બધી ખબર પડી એટલે મેં એમને એમના ભાઈને બધાને બોલાવ્યા, ભાઈ તમે શું કરો છો? બીજા ગામડાના બધા માણસોને મેં બોલાવ્યા, સરપંચને બધાને બોલાવ્યા, મારા ઘરે બોલાવ્યા બધાને, અને મગનને મેં ઠપકો દીધો। મગનને કીધું ભાઈ તું આ શું કરે છે? સમાજ છે એમ આપણે કરવું પડે। તો કે તમે કહો એમ હું કરું। તો મેં કીધું એક મીઠાઈ તારે કરવાની છે। તો પછી એ બહુ નારાજ થતો હતો। મેં પછી એમ કીધું એક તો મીઠાઈ વધારે કર, પણ મીઠાઈ એણે કરી નથી। એક હલવો કર્યો અને એક મીઠાઈ કરી, પૂરી કરી, પકોડા કર્યા અને રોટલી કરી, દાળ ભાત ને શાક કર્યું, બીજું કાંઈ પણ કર્યું નથી। બીજું દીકરીને તારે લગ્ન લખ્યું તારે આજથી વોટ્સએપ કરું છું, કોઈ લગ્ન અહીંયા જ્યાં નથી, હું તમને વાત કરું। પછી આ તને માંડવે તારે જાણ આવી અને માંડવે બેઠા તારે એક બેડું ને એક તાસ ને એક જ મિલે, બીજું કાંઈ પણ મિલ્યું નથી। અને કોઈ અમે સમાજનું, હું સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા દઉં નહીં। અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય કે આવું તમે કર્યું છે અને ખોટું કર્યું હોય તો સમાજના ખોરામાં મારું માથું છે। સમાજ કે એમ અમારે કરવાનું છે। એ મારો દંડ 1 લાખ રૂપિયા કે અમારે 1 લાખ રૂપિયા દંડ ભરવાનો છે। તો કે મારી વાત પૂરી કરું। હવે જે આ બંધારણ તોડવામાં આવ્યું છે ચર્ચાઓ છે, આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે શું સમાજ દ્વારા? સમાજને કરવી હોય તો કરીએ કે સમાજને તમે ના પહોંચી કે ને બંધારણ તોડ્યું છે ખરી કે લગ્ન પ્રસંગ હતા, ધાર્મિક કાર્યક્રમ હતો? તેથી માતાજીનો પ્રસંગ તો હતો જ ને, તો જ એને આ કર્યું ને। આગેવાનોની સંમતિથી જ કર્યો હતો? આગેવાનની સંમતિ આ બધા સરપંચો છે, બધાને તમારા આવેદન ને બધા સરપંચો બેઠા છે। સમાજમાં આર્થિક રીતે સદ્ધર લોકો આ જ રીતે નિયમ તોડીને જો લાખ રૂપિયા દંડ ભરે તો બીજા મધ્યમ વર્ગના પરિવારનો શું? તમે દંડ તોડીને પૈસા ભરી દો। વાત સાચી, પણ અમે ગુનામાં હોય તો અમારો દંડ લે ને। આ તો હું મારા તો સમાજને કહેવું પડે ને। મૂળ સમાજ જે નિર્ણય કહી તમને શિરોમાન્ય? હા, શિરોમાન્ય સમાજ જે કહે મારે કરવાનું। સમાજ છે, મા બાપ છે, સમાજના ખોરામાં અમારું માથું છે। હું ઠાકોર સમાજનો પ્રમુખ છું, પણ અમારે એવું હું ખોટું કાંઈ થવા ના દઉં। હું તમને વાત કરું, આગામી સમાજમાં કોઈ મિટિંગ ઠાકોર સમાજની યોજાશે કે કેમ? આ બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરવી હોય તો કરીએ કે કોઈ કરવું ના પડે કાંઈ એ કરશે તો અમે ભેગા થવા। ઠાકોર સમાજનો જે બંધારણ ઘણા એમાં સાંતલપુર તાલુકાના કોઈ ઠાકોર સમાજને હોદ્દો મને કોઈને, હું તમને વાત કરું, કોઈને વાત જ નથી કરી। અમારા ઠાકોર સાંતલપુર તાલુકામાં આ લોકોએ આ 3 જિલ્લાના માણસો ભેગા થયા, એમાં અમને 5 જણ માણસોને બોલાવવા તો પડે ને, પહેલાં બોલાવવા પડે। હવે એક અને 2 લાખ માણસ થયા, એમાં હીરે બોલતા હોય એમાં અમારે વચમાં કઈ ના બોલાય ને, અમે કઈ બોલ્યા નથી। અમરનાથમાં આપના ગામમાંથી કે કોઈ આગેવાનો ગયા હતા ખરી? હા, અમે બધા જ્યાં સોગન ખાધા। અમે તો સમાજના બંધારણ તમને માન્ય તો ખરી જ ને? માન્ય તો ખરું ને, વિસ્તારનો માન તો રાખવું પડે। સમાજ છે, આ તો 3 જિલ્લાનું છે અમારા ઠાકોર સમાજનું, અને કાઠિયાવાડ અને કચ્છના બધા ઠાકોર સમાજના બધા માણસો આવ્યા હતા। તમને વાત કરું। ઓકે દાદા, સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી। મારે સમાજના બંધારણ પહેલાં છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા, અને સમાજનું બંધારણ આવ્યું એટલે મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા। અને કોઈ સમાજને નુકસાન થયું મેં મારા છોકરાના લગ્ન આપાઈ દીધું નથી, છોડીનું લગ્ન લખ્યું નથી,
પછી છોડીને કોઈ પુરતમાં એક જ આલી છે દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે અને આ જે દાંડિયા રાસવાળું હતું એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે હું છેલ્લા 15 વર્ષથી જઉં છું હું જા દર્શન કરવા દે એકે પૂનમ બાકી રાખતા નથી અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિથિ હતું એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે તેમ છતાં ઠાકોર સમાજ જો તમારા સામે કોઈ સામાજિક પગલાં લે તો તમને સ્વીકારે છે તો અમે આ સ્વીકાર સમાજ કેમ સમાજથી તો કાંઈ કાર્યક્રમ લગ્ન પ્રસંગનો જ હતો કે માતાજીનો જ હતો કાર્યક્રમ માતાજીનો જ હતો પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા લાઈવ પ્રોગ્રામ કર્યો હતો કલાકારે અમારા ઠાકોર સમાજની છોડી લાયા હતા અને હું અને મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી લવંગી સાહેબની આયા મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજેનો કશાનો ઉપયોગ કર્યો નથી શરણાઈને ઢોલને એના માથે જ અમે લગ્ન કર્યા અત્યારે હાલે અમારા ઘરે જ છીએ જ્યાં લગ્ન યોજાયા તેમાં તમે કયા બંધારણનું પાલન કર્યું છે? એમાં બધા જ બંધારણનું પાલન કર્યું છે સાહેબ જો છોડીને અમે લગ્ન નથી મૂક્યું આજે અમારે મેન લગ્નનો પ્રસંગ કહેવાય લગ્ન મૂક્યું નથી પછી કંકુતરી લખીને વોટ્સઅપ કરી ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા પછી મારા છોકરાનું લગ્ન નથી આવ્યું એમનું ઘરે બેઠા અમે ગણેશ લઈ લીધા પછી મોઢામણા કોઈ ખોટા કુરિવાજો કાંઈ સમાજમાં કાંઈ કર્યા નથી પછી અમારે છોડીને માંડવે બે હતા પુરુષ મેલે એમાં એક જ બેડું ખાલી મૂક્યું કોઈ છોડીને કાંઈ દર દાગીનો કે એવું કોઈ જાહેરમાં અમે આલ્યું નથી એ સમાજના 16 મુદ્દાનું કોઈ અમે ઉલ્લેખન કર્યું નથી સમાજમાં મેસેજ ફરી રહ્યા છે કે આપણે ઉલ્લંઘન કર્યું છે એ સાહેબ અહીં જોવા આવ્યા વગરના માણસો હાજર હતા મારે અહીં કરે 5000 ઠાકોરો આવેલા હતા એ બધા જોઈ લે અહીંના સ્થાનિક માણસો તમે પૂછી લો અહીંથી તમે 200-500 કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ એટલે આ બધી એવી અફવાઓ હોય અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી સમાજને મિલી જાય અમારે જવાનું નથી સમાજ છે અમારે મા બાપ છે સમાજ વગર અમારે કાંઈ છે દાંડિયા રાસ હતા ત્યારે કઈ તારીખ હતી કઈ રાત્રિ 2 તારીખ હતી 2/2 ઓકે કરાયું છે તમે લગ્નમાં ગયા હતા કોયડા ગામના અંદર ડીજે વાગ્યું કોયડા ગામના અંદર તમે લગ્ન કોયડા ગામની વાત છે કોયડા ગામમાં નથી બંધારણ તૂટ્યું એ રાસ ગરબા રાખ્યા હતા દીકરીના લગ્ન હતા એટલે કોઈ ડીજે બીજે નથી વગાડ્યું અને રાસ ગરબા હે રાસ ગરબા આના તૂટશે તો ડીજે વગાડી નથી ડીજે નથી રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે લવિંગજી ડીજેના અંદર રાસ ગરબાના અંદર ડીજે વગાડ્યું છે કે નહીં એને રિઝમ ઓનો આવે ને કલાકાર તમારું શું કેવું છે આમને સમાજ બહાર કરવામાં આવશે બીજો સમાજનો નિર્ણય છે નહીં તો અમે બધા અને બંધારણ વખતે તમે હતા તો આવા લગ્નમાં જવાય અરે ભાઈ તો મને રાતે ક્યાં ખબર હું વહેલો ગયો હતો એટલે વાત કરી તો આમને બહાર મૂકવા માટે પ્રયાસ કરશો ના એ તો બધા સમાજનું કામ છે ભેગા થઈને એટલે કેવાય એમ સબકો આપવાનું